શરીરમાં તાકાત અને સ્ફૂર્તિ વધારે તેવી ગુંદરની પેન આપણે બનાવીશું. અને તેના માટે મેં અહીંયા ખારેક, કાજુ, બદામ, અખરોટ અને પમ્પકિન સીડ્સ અને મગજતરીના બીજ લીધા છે. આ બધું જ આપણે પલ્સ મોડ ઉપર અધકચરું આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ત્યારબાદ કઢાઈની અંદર અહીંયા ઘી ઉમેરીશું અને તેમાં ગોંદ ઉમેરી આપણે તેને ફ્રાય કરી લઈએ. ગોંદ એકદમ સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં દૂધ ઉમેરીશું અને બરાબર તેને મિક્સ કરી લઈએ. ગોંદ ઓગળીને મિક્સ થઈ જશે અને ધીરે ધીરે આમાંથી ઘી છૂટું પડે એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ પાવડર, ટોપરાની છીણ અને ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે, તેને પણ મેં મિક્સ કરી લીધું છે. ત્યારબાદ ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીશું. આ બધું પણ મિક્સ કરી લેવાનું છે અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. આ રીતે કઢાઈ છોડીને ઘી છૂટું પડે એટલે ગુંદરની પેન તૈયાર છે. 1 મહિના સુધી ખરાબ નથી થતી. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.